નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સિટી લાઈવ સાથે હું છું ક્રીના। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે વડોદરા સહિત તમામ જિલ્લાઓમાં આવેલા બ્રિજની ચકાસણી કરવા માટેના આદેશ આપ્યા છે। જોકે વડોદરા જિલ્લામાં ફાઝલપુર અને પ્રથમપુરા બ્રિજ નજીક જ બેફામ રીતે રેતીનું ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું છે, જેને કારણે બ્રિજને અસર પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ અંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું। વડોદરા જિલ્લામાં બેફામ રીતે રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે। વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર રેતીનું ખનન, ત્યારે ફાઝલપુર અને પ્રથમપુરા બ્રિજ નજીક જ રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે। વડોદરાથી આ સમાચાર, જ્યાં ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું છે, રેતી ખનન થતા બ્રિજને અસર પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। તમામ બ્રિજની ચકાસણી કરવાના પણ સરકારે આદેશ આપ્યા હતા। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। રેતી ખનન થતા બ્રિજને અસર પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી છે। આ સાથે જ તમામ બ્રિજની ચકાસણી કરવાના પણ આદેશ આપ્યા હતા। વડોદરા જિલ્લામાં બેફામ રીતે રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, ત્યારે ફાઝલપુર અને પ્રથમપુરા બ્રિજ નજીક જ રેતીનું ખનન થઈ રહ્યું છે। સંવાદદાતા જયંતિ સોલંકી લાઈવ જોડાયા છે। જી જયંતિ, સમાચાર વડોદરાથી, જ્યાં ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું છે, શું કહેશો? बिल्कुल ये तो गंभीरा ब्रिज दुर्घटना સર્જાઈ નથી। જે તે હજુ સુધી દિશા છે, પરંતુ હજુ પણ એક વ્યક્તિને મૃતદેહ જે છે તે નદીના પટમાં મળ્યો નથી। મહત્વનું છે કે આટલી મોટી ઘટના સર્જાઈ ત્યારબાદ પણ તંત્ર જે છે સજાગ બન્યું હતું। કારણ કે તમામ બ્રિજની જે રિપોર્ટ જે છે તે લેવામાં આવ્યો, સમગ્ર તપાસ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાળા કાન કરતું હોય તેવી તંત્રને આ કામગીરી લાગી રહી છે। કારણ કે શકાય કે વડોદરા શહેર નજીક આવેલા ફાઝલપુર અને પ્રથમપુરા પાસે 200 મીટરના અંતર સુધી આજે રેતી ખનન માફિયાઓ જે છે તે બેફામ રીતે બેઠોક રીતે તંત્રથી છુપાઈને કહી શકાય કે રેતી ખનન જે છે તે કરવામાં આવતું હોય છે। નાવડી દ્વારા જ આ કહી શકાય કે રેતી ખનન જે છે તે કરવામાં આવે છે, જેના કારણે વિસ્તારના જે આવેલા મોટા જે વડોદરા શહેર અને કહી શકાય કે આણંદ જિલ્લાને જોડતા જે બ્રિજો જે છે તે બ્રિજને મોટું નુકસાન જે છે તે પહોંચી રહ્યું છે। આ પ્રકારની કાયદેસરની જે કાર્યવાહી જે તંત્ર દ્વારા કરવામાં આવી જોઈએ તે કાર્યવાહી રોકવામાં નથી આવતી, અને બે રોકટોક મામલે કહી શકાય કે હવે આ રેતી ખનન માફિયાઓ જે છે તે બેફામ રીતે આ રેતી ખનન કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે। મહત્વની વાત એ પણ છે કે જયારે તંત્ર દ્વારા સમગ્ર બ્રિજોની સ્ટેબિલિટી રિપોર્ટ ની તપાસની માંગ કરવામાં આવી છે, તંત્ર દ્વારા હવે ચકાસણી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જયારે નદીના પટમાં જ આ પ્રકારના બેફામ રીતે જે રેતી ખનન માફિયાઓ જે છે કે તેઓ દ્વારા અત્યારે રેતી ખનન કરવામાં આવ્યું છે, જેના કારણે જે બ્રિજો જે છે તે બ્રિજોની આવરદા છે તે ઓછી થઈ રહી છે અને તેમાં મોટું નુકસાન પહોંચી શકે તો પણ અત્યારે આશા જે છે તે સેવાઈ રહી છે। જયારે આ પ્રકારની તંત્ર જયારે કાળજી લઈ રહી છે, તંત્ર જયારે આદેશ કરવામાં આવે છે, ત્યારે આવા બેફામ રીતે કયા મરતિયાઓના વાંકે અને કઈ સરકાર અને કહી શકાય કયા નેતાઓની ખોફ વગર કહી શકાય કે આ રેતી ખનન માફિયાઓ જે છે કે તેઓ અત્યારે બેફામ રીતે આ પ્રકારનું રેતી ખનન જે છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ પણ છે કે જયારે સમગ્ર ઘટના પગલે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કલેક્ટરને જાણ પણ કરવામાં આવી છે, છતાં પણ તંત્ર જે છે તે હજુ સુધી કોઈ પણ પ્રકારની તટસ્થ કાર્યવાહી નથી કરવામાં આવ્યું અને બેફામ રીતે આ રેતી ખનન માફિયાઓ જે છે તે સતત આ પ્રકારે રેતી ખનન કરવામાં આવી રહી છે। નદીમાં ગાબડા પાડવામાં આવ્યા છે, જેના કારણે એકવાર તો જે કહી શકાય કે ગંભીરા બ્રિજ દુર્ઘટના જે સર્જાય છે અને તેની સાથે સાથે કહી શકાય કે ફાઝલપુર અને જે પ્રથમપુરા પાસે આવેલા જે બ્રિજો જે છે તેને પણ મોટું નુકસાન અત્યારે પહોંચી રહ્યું છે। એટલે આગામી દિવસોમાં હજુ પણ આનાથી મોટી દુર્ઘટનાની રાહ જોવી હોય તંત્ર તેમ લાગી રહ્યું છે। જી જયંતિ, સમગ્ર માહિતી બદલ આભાર। સરકારના મહત્વના વિભાગ જીઆઈડીસીમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, ત્યારે ચીફ ઇજનેર રમેશ ભગુરાના કાર્યકાળમાં કૌભાંડ થયું છે, ત્યારે પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલના ઓડિટ અહેવાલમાં ધડાકો થયો છે। ટેન્ડર પ્રક્રિયામાં ભગુરા દ્વારા ગોટાળા કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું, ત્યારે રાજ્ય સરકારના નિમાયેલા ઓડિટરે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। શરતો બદલી પોતાની માઇટી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે,
₹35 કરોડની રકમ ડાયરેક્ટ મંજૂર કરી હોવાના પણ આક્ષેપ થયા છે. તેમજ હાલ સમગ્ર કૌભાંડ બાબતે અલગ અલગ ચર્ચાઓ ચકડોળે ચડી છે. ગુજરાત જીઆઈડીસીનું એક સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે. સરકાર આ કૌભાંડ બાબતે હવે શું કરશે તે યક્ષ પ્રશ્ન છે, પરંતુ જીઆઈડીસીમાં લાંબા સમયથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખુદ પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલના ઓડિટમાં આ કૌભાંડ થયું હોવાનો ખુલાસો બહાર આવ્યો છે. ખાસ કરીને જો જોવા જઈએ તો આ કૌભાંડ પાછળ ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રમેશ ભગોરા નામના અધિકારીના કાર્યકાળની અંદર મોટું કૌભાંડ થયાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાનું કૌભાંડ જીઆઈડીસીની અંદર મળતિયા અધિકારીઓ સિન્ડિકેટ બનાવીને રીતસરનું ચલાવતા હતા, જેનું ઓડિટ અહેવાલમાં પર્દાફાશ થયો છે. ગુજરાત સરકારના ખુદના ઓડિટની અંદર આ પર્દાફાશ થયો છે. 100% એક્સેસ આપીને જીઆઈડીસીને નુકસાનમાં ઉતારવાનું કૌભાંડ રમેશ ભગોરા નામના અધિકારીએ કર્યું હોવાની વાત વહેતી થઈ છે. ખાસ કરીને જો જોવા જઈએ તો જીઆઈડીસીની અંદર જે માળખાગત સુવિધાઓ અને અન્ય વિકાસના કામો છે તે ટેન્ડર પ્રક્રિયા વગર આપી દેવાની કાર્યનીતિ રમેશ ભગોરાના કાર્યકાળમાં થઈ હોવાની વાત ઓડિટમાં બહાર આવી છે. 35 કરોડ રૂપિયાનું કામ વિના ટેન્ડરે મંજૂર કરી દેવામાં આવ્યું હતું અને આ ઓડિટ અહેવાલની અંદર ફલિત થયું છે. રમેશ ભગોરાની સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ સામે પણ શંકાની સોય છે. તો બીજી તરફ ખાસ કરીને જો જોવા જઈએ તો આ અધિકારી જે પદ ઉપર હતા તે ઇજનેરી ડિગ્રી વિનાના છે. તેમની પાસે ઇલેક્ટ્રિકલ ઇજનેરનું સર્ટી છે, છતાંય પણ જે બાંધકામની બાબત આવે, જીઆઈડીસી વિકાસની વાત આવે, તેની અંદર ઇજનેરી ડિગ્રી વિનાના રમેશ ભગોરા નિવૃત્તિ બાદ પણ એક્સટેન્શન તરીકે કામ કરતા હોવાની વાત સામે આવી રહી છે. ગુજરાત સરકારની આ બાબતે કોંગ્રેસે પણ અનેક આક્ષેપો કર્યા છે અને આવા અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને અપીલ પણ અમિત ચાવડા તરફથી કરવામાં આવી છે. સુરત જિલ્લા ઓલપાડ ખાતે ખેડૂત સમાજ વીજળીની લાઇનને લઈ બેઠક યોજવામાં આવી હતી. ત્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વીજળીની લાઇનો નાખવામાં આવનાર છે, જેમાં ખેડૂતોની ખેતીની જમીનમાંથી લાઇન પસાર થશે. આ સાથે જ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી, જેમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે કહ્યું હતું કે આપણું આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ થઈ સરકાર સામે આગળ વધી રહ્યું છે. જો સમસ્યાનું સમાધાન ન થાય તો ટ્રેક્ટર રેલી કાઢી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સમાચાર સુરતથી, જ્યાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વીજળીની લાઇન નખાશે. ખેડૂતોની ખેતીની જમીનમાંથી લાઇન પસાર થશે. ખેડૂતોએ યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ચીમકી ઉચ્ચારી છે. સમાધાન ન આવે તો ટ્રેક્ટર રેલીની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં ખેડૂત સમાજે વીજળીની લાઇનને લઈને બેઠક યોજી હતી. સુરત જિલ્લામાંથી પસાર થનાર પાવર ગ્રીડ લાઇનનો વિરોધ યથાવત છે. ખાસ કરીને જે વીજ કંપનીની જે લાઇન પસાર થવાની છે તેને લઈને વિરોધ મુદ્દે ખેડૂતોનો જે મિટિંગનો દોર છે તે યથાવત છે. સુરત જિલ્લામાં સૌપ્રથમ ગળતેશ્વર ખાતે જે બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઓલપાડના કીમ ગામ ખાતે જે ખેડૂતોની બેઠક છે યોજાઈ હતી. ત્યારબાદ હવે કહી શકાય કે ઓલપાડના બાદોલ ગામ ખાતે જે ખેડૂત સમાજની જે મિટિંગ છે તે યોજવામાં આવી હતી. કહી શકાય કે જે ખેડૂત સમાજના જે હોદ્દેદારો છે, પ્રમુખ સહિત જે ખેડૂતો છે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ છે તે નોંધાવ્યો હતો. સૌથી જે મહત્વની વાત કહી શકાય કે જે ખેડૂતોની જમીન
માં જે વીજ પોલ ઊભા કરવામાં આવનાર છે, ત્યારે ખેડૂતોને જે યોગ્ય વળતર ન મળતું હોવાને કારણે ખેડૂતો છે તેઓ આ પાવર ગ્રીડની જે વીજ લાઇન છે તેનો વિરોધ કરી રહ્યા છે। સાથે જ કહી શકાય કે જે પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડની વીજ લાઇન અંગે અસરગ્રસ્ત જે ખેડૂતો છે તેઓની આ બેઠક યોજાઈ હતી, જ્યાં આગામી જે મીટિંગ છે તેમાં રણનીતિ અંગે જે ચર્ચા છે તે કરવામાં આવી હતી। કહી શકાય કે જે આંદોલન છે તેમના દ્વારા સતત યથાવત રહેશે, કારણ કે જે પણ અસરગ્રસ્ત ખેડૂતો છે તેઓની આ ફળદ્રુપ જમીન છે અને ફળદ્રુપ જમીનમાંથી આ જે વીજ લાઇન છે તે પસાર થનાર છે, ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર છે તે ન મળતો હોવાની ફરિયાદ સાથે જ ખેડૂતો છે તેઓ વિરોધ કરી રહ્યા છે। અને સાથે જ સુરત જિલ્લામાં એક પછી એક જે ખેડૂત સમાજની જે બેઠક છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સાથે જ જે કહી શકાય કે જે વીજ ટ્રાન્સમિશન કંપનીથી આગળ વધીને સરકાર છે તે કામગીરી કરી રહી છે, અને સાથે જ જે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ છે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પણ આક્ષેપ કર્યો છે, કારણ કે તેમનો આક્ષેપ છે કે જે સરકાર છે તે અદાણીને ફાયદો કરાવવા માંગે છે, જેથી ખેડૂતોએ સંગઠિત થઈને આ જે લડાઈ છે તે લડવી પડશે। આવનારા સમયમાં જો જે ખેડૂતો છે તેઓની માંગ ન સ્વીકારવામાં આવે તો ખેડૂતો છે તેઓ મહારેલી સાથે એક ટ્રેક્ટર રેલીનું છે તે પણ આયોજન કરવામાં આવશે, અને સુરત ખાતે જે તમામ જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેઓ ભેગા મળીને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવશે, તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હાલ તો જે સમગ્ર જે સુરત જિલ્લાના 3 થી 4 તાલુકાના જે ખેડૂતો છે તેઓ અસરગ્રસ્ત ખેડૂતો છે તેઓની જે મીટિંગનો દોર છે તે યથાવત છે, પરંતુ ખેડૂતોની માંગ એક જ છે કે જે પણ તેમની ફળદ્રુપ જમીન છે તેમાંથી જે વીજ લાઇન પસાર થવાની છે તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે। જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, ત્યારે એક માતા પોતાના બાળકને એક્ટિવા પર શાળાએ લઈ જતી હતી, ત્યારે તેમનું વાહન ખુલ્લી ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલતી હતી તેમાં પડી ગયું હતું, જેમાં મહિલાને ઈજાઓ પહોંચી હતી, જ્યારે બેરિકેડ્સ વગર કામગીરી ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે। તંત્રની બેદરકારીના કારણે ડ્રેનેજ લાઇન ખુલ્લી હતી, ત્યારે મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં બેરિકેડ્સ વગર સંપૂર્ણ કામગીરી ચાલતી હતી। આસપાસના રાહદારીઓ તરત જ મદદે દોડી આવ્યા હતા। એક્ટિવા પરથી બાળક સાથે અંતર ખાબકતા માતાને પણ ગંભીર ઈજા પહોંચી છે। તંત્રની બેદરકારીના કારણે ડ્રેનેજ લાઇન કોઈનો ભોગ લેશે, ત્યારે આસપાસના રાહદારીઓ મહિલા પડતા તરત જ દોડી આવ્યા હતા। જામનગરમાં આજરોજ મહાપ્રભુજીની બેઠક પાસેથી આ મહિલા પોતાના બાળકને લઈ અને સ્કૂલે જઈ રહી હતી, જે દરમિયાન અહીં બેરિકેડ લગાવવામાં ન આવ્યું હોવાના કારણે જે મહાનગરપાલિકા દ્વારા હાલ રોડ રસ્તાના કામ કરવામાં આવી રહ્યા છે, ત્યાં માતા અને પુત્ર સ્કૂટી સાથે જે ઊંડો ખાડો હોય છે તેમાં ખાબક્યા હતા। મહિલાને ગંભીર ઈજા પહોંચી છે, મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી છે, બાળકને જો કે સામાન્ય ઈજા પહોંચી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ અનેક જગ્યાએ રોડ રસ્તાના કામો કરવામાં આવી રહ્યા છે, જો કે સૌથી મોટી ભૂલ એ છે કે એક પણ જગ્યાએ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે વાહન ચાલકો અનેક વખત ખાડાઓમાં ખાબકતા હોય તેવી ઘટનાઓ બનતી હોય છે। ફરી એવી જ એક ઘટના આજરોજ બની છે। મહાપ્રભુજીની બેઠક પાસેથી આ મહિલા પોતાના બાળકને લઈ અને સ્કૂલે તેમને બાળકને મૂકવા જઈ રહી હતી, જે દરમિયાન તેઓ સ્કૂટી સાથે ખાડામાં ખાબક્યા હતા અને મહિલાને માથાના ભાગે તેમજ હાથ પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। મહિલાને હાલ સારવારથી ખસેડવામાં આવી છે। અવારનવાર જામનગરમાં આવી ઘટનાઓ બની રહી છે, કારણ કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના જે કામો ચાલી રહ્યા છે તે કામોમાં ક્યાંક ને ક્યાંક બેરિકેડ્સ લગાવવામાં આવતા નથી અને અકસ્માતો બની રહ્યા છે। અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવાઈ છે। જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે સલીમ ખાન પઠાણના બિલ્ડિંગ પર કાર્યવાહી કરાઈ છે। 8 માળના એપાર્ટમેન્ટમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યારે કોર્પોરેશન આર્કિયોલોજીની પરવાનગી વગર બાંધકામ હતું, જેને લઈ કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરાઈ હતી।
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો ઉપર જે તવાઈ બોલવામાં આવી રહી છે, આવી જે ઘટના છે જમાલપુર વિસ્તારની અંદર સના 7 નામનું જે બિલ્ડિંગ, જે ગેરકાયદેસર બિલ્ડિંગ, અમને 7 થી 8 માળ જેટલું જે બિલ્ડિંગ છે તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ જે બાંધકામ છે તેને જે પૂર્વ મંજૂરી છે તે મંજૂરી ના મળી હોય, અને આર્કોલોજી વિભાગ જે છે તેના દ્વારા પણ મંજૂરી અથવા કોર્પોરેશન દ્વારા પણ જે મંજૂરી ના મળી હોવાના લીધે તેઓને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 7 થી 8 માળ જેટલું જે બાંધકામ કર્યું છે, અને જે બિલ્ડર છે સલીમ ખાન જુમા ખાન, આ બિલ્ડિંગની અંદર તેના ઉપર ઈડીની દરોડા પણ કામગીરી કરવામાં આવી હતી. તેને લઈને પણ આ જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે. 7 થી 8 માળ જેટલો જે રહેતા તમામ જે ભાડુઆતો છે તેને હાલ અચાનક જ આ સામાન જે છે તે ખાલી કરવાનો સમય આવ્યો છે, પરંતુ જે બિલ્ડર જે છે તે હાલ ફરાર જોવા મળી રહ્યા છે. ત્યારે તમામ જે લોકો જેણે વેચાણ લીધું છે તે ભાડે રહેતા હશે તેઓ ઉપર અત્યારે આબ ફાટ્યું તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. રાજકોટના નહેરુનગર વિસ્તારમાં આઝાદ ચોક ખાતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ભોમેશ્વર ગેંગના 20થી વધુ અસામાજિક તત્વોએ ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. અહેમદ સદામ અને ગુંડા ટોળકીએ આતંક મચાવ્યો હતો. ત્યારે અસામાજિક તત્વોએ મકાન પર કબજો જમાવવાના ઈરાદે છેલ્લા 1 મહિનાથી મકાન ખાલી કરાવવા ધમકીઓ આપી રહ્યા હતા. આ ગુંડાઓએ આઝાદ ચોકમાં જાહેરમાં આતંક મચાવ્યો હતો. આ સાથે જ એક મહિલાના કપડાં ફાડ્યા હોવાનો પણ આક્ષેપ થયો છે. ત્યારે આ સાથે જ બચાવવા આવેલા યુવકો સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત ફોજી રેસ્ટોરન્ટના સંચાલકે વચ્ચે પડવાનો પ્રયાસ કરતા ટોળકીએ રેસ્ટોરન્ટમાં પણ તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાજકોટમાં ફરી એક વખત લુખા તત્વોનો આતંક છે તે જોવા મળ્યો છે. રાજકોટના નહેરુનગર વિસ્તારમાં ભોમેશ્વર ગેંગની ટોળકી છે તે આવી હતી, અને ખાસ એક મકાન ખાલી કરાવવા બાબતે આ ગેંગ છે તેને વિસ્તારમાં લોકો સાથે મારામારી કરી હતી. આ સાથે 2 યુવકને ખૂબ જ માર માર્યો હતો, ધોકા વડે તેમને માર માર્યો હતો. આ સાથે કહી શકાય કે ત્યાં જ આવેલી એક ફૌજી રેસ્ટોરન્ટ છે ત્યાં પણ તોડફોડ કરી હતી. ત્યારે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, અને કહી શકાય કે હાલ સમગ્ર મામલે સીસીટીવી છે તે સામે આવ્યા છે. પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ સદ્દામ સહિતના જે લોકો છે, એટલે કે ભોમેશ્વરની એક ગેંગ છે તે ખૂબ જ આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલી છે. આ પ્રકારની જે વિગતો છે તે સામે આવી છે. ત્યારે આ મામલે હવે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, અને ખાસ રાયોટિંગ સહિતના જે ગુનાઓ છે તે હાલ નોંધવામાં આવ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો જે 20 જેટલી જે સંખ્યાવાળી જે આતંકી ટોળકી છે તે અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂકી છે. ત્યારે વધુ એક વાર આ પ્રકારની જે ગતિવિધિ સાથે સંકળાયેલા જે આ ટોળકી છે તે સામે આવી છે, અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મહેસાણાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં ગત રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદના કારણે ડુંગર પરથી આવેલા પાણીએ ગ્રામજનોની ઊંઘ હરામ કરી નાખી છે. ડુંગર અને ગામ વચ્ચેનું નાળું સાંકડું હોવાથી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકતો નથી, જેના પરિણામે આશરે 25 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે ઘરોમાં પાણી ભરાવાથી ઘર વખરીને પણ નુકસાન થયું છે. સવારે પાણી ઓસર્યા બાદ મહિલાઓએ ઘરોમાં ભરાયેલું કાદવ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામે ગત મોડી રાત્રિએ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે ડુંગર ઉપરથી જે પાણી વહેતા ગામના નીચાણવાળા ભાગોના ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. એટલે કે 25 જેટલા ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા. આના કારણે ગામના જે લોકો હતા અને આખી રાત ઉજાગરો કરવાનો વારો આવ્યો હતો. આ સાથે જ ગામની અંદર જે ઘરની અંદર પાણી ઘૂસેલા હતા એ લોકોનો પર ઘર વખરીનો સામાન પણ પડી જવા પામ્યો હતો. સાથે સાથે ગામ લોકોના સ્થાનિક કાંતિભાઈ દરજીનું કહેવું છે કે ગામની અંદર જે ઘરનાળું છે, જે સોકડું છે, જે મોટું બનાવવાની જરૂર છે. આ સાથે કલ્પનાબેને પણ કીધું હતું કે ઘરની અંદર પાણી ભરી જવાથી સવારે ચા નાસ્તો બનાવવા લાયક પણ કોઈ સામાન બચ્યો ન હતો, અને વારંવાર તંત્રને જાણ કરવા છતાં પણ આ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. આ સમસ્યા ચોમાસા પૂરતી નથી,
દર ચોમાસા એટલે કે છેલ્લા 25 વર્ષથી આ ચોમાસામાં આ પરિસ્થિતિ જોવા મળે છે, તેનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી તેવું ગામ લોકો પણ કહી રહ્યા છે. તો સત્વરે આ તંત્ર જાગે અને ગામ લોકોને આ જે સમસ્યા છે એમાંથી ઝડપી છુટકારો મેળવે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. મૂળજી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, ખેરાલુ. કચ્છના ભચાઉના અધોઈમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચાઇના ક્લે ખનીજના અવૈધ ખોદકામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ દરોડા દરમિયાન 70 લાખના મુદ્દામાલ સાથે જેસીબી અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે આ દરોડાની કામગીરીને લઈ ગેરકાયદેસર ખનનકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દર્શક મિત્રો, હું છું ગની કુંભાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ટીવી ન્યૂઝ. ભચાઉ તાલુકામાં અધોઈ ગામે ભચાઉના અધોઈ ગામે ગેરકાયદેસર થતું ખનન ઝડપાયું છે, જેમાં ચાઇના ક્લે માટીનું ગેરકાયદેસર ખનન થતું હતું. જેમાં ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા એક કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રિના દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 70 લાખના મુદ્દામાલ સાથે એક જેસીબી મશીન અને એક ડમ્પરને પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર થતું ખનન આવી જો કાર્યવાહી થાય તો અટકી પણ શકે છે. જેમાં ખાનગી બાતમીના આધારે ભચાઉના અધોઈ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર બીવી સાધુ અને માઇન સુપરવાઇઝર એમએન ગોજિયાની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ કાર્યવાહી દરમિયાન ચાઇના ક્લે માટીનું ગેરકાયદેસર ખનન વાહન કરતા એક જેસીબી મશીન અને એક ડમ્પરને પકડી પાડવામાં આવ્યું હતું. અધિકારીઓ બંને આ વાહનો સીઝ કર્યા છે. જેમાં આ કાર્યવાહીમાં કુલ 70 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વાહન ચાલક અને માલિક વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇન્સ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ મુજબ અંતર્ગત 2017 અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર કરતા ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આવી જ કાર્યવાહી થાય તો ભચાઉ અને રાપર તાલુકામાં ખનીજ ચોરી અટકાવી શકાય એમ છે. ભાવનગરના વલભીપુરના એમએલએ સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. એમએલએથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા સરપંચ સન્માન સમારંભ યોજાયો હતો. લાંબા સમયથી ભાજપમાં બંધ બારણે વિખવાદ ચાલી રહ્યો હતો. ત્યારે સરપંચ સન્માન સમારંભમાં પણ કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી હતી. તાલુકાની 53 ગ્રામ પંચાયતના 40 સરપંચો એમએલએથી નારાજ જોવા મળી રહ્યા છે. જ્યારે ગઢડાના એમએલએ શંભુનાથ ટુંડિયા ફોન ન ઉઠાવતા હોવાની પણ રાવ ઉઠવા પામી છે. તાલુકા ભાજપમાં ભડકો થતા ભાજપ સંગઠન દોડતું થયું હતું. એક એપી સેન્ટર હોય તેવા જે ઘટનાઓ છે તે સતત સામે આવી રહી છે. ભાવનગર જિલ્લામાં અગાઉ પણ મહુવાથી લઈને સિહોર પંથકમાં પણ ભાજપનો આંતરિક વિવાદ છે તે વકર્યો હતો અને તેની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે વધુ એક ઘટના છે તે વલભીપુરથી સામે આવી છે, જ્યાં અગાઉ ભાજપના પૂર્વ દિગ્ગજ જે કાર્યકર્તા કહી શકાય ને ભાજપના ભાવનગરના જિલ્લા પૂર્વ પ્રમુખ મુકેશ લંગડિયા દ્વારા જે રીતના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આક્ષેપો કહેવાય કે જાહેરમાં કે જ્યારે વલભીપુરની અંદર ગ્રામ પંચાયતની જે સરપંચો છે તેમના સન્માનની જે કહેવાય કે કાર્યક્રમ હતો તેની અંદર આ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેને આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે જે વલભીપુર પંથકના ધારાસભ્ય છે શંભુનાથજી, તેમના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. તેવું જ નહીં પરંતુ તેમની સાથે રહેનારા, તેમની આસપાસમાં ફરનારા લોકો પણ ભ્રષ્ટાચાર કરે છે અને અનેક ભ્રષ્ટાચારના રૂપિયા છે તે ખાઈ રહ્યા છે તેવા તેમને જાહેરમાં મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા. સાથે જ તેને એવું પણ જણાવ્યું હતું કે આ ધારાસભ્ય છે તે પોતાના જે સાથી કાર્યકર્તાઓના પોતાના માણસો છે જે ભ્રષ્ટાચાર આચરે છે, જેને અનેક તળાવોની અંદર ભ્રષ્ટાચાર કર્યા છે, તેને સાવરી પણ રહ્યા છે.
એટલે કે ફરી એક વખત ભાવનગરમાં વલભીપુરથી ભાજપનો જે ભ્રષ્ટાચાર છે તે સામે આવ્યો છે. જે કહેવત છે કે સમય આવે પાપ છે તે છાપરે ચડીને પોકારે, તેમાં ભાજપનું ભાવનગરમાં જે ભ્રષ્ટાચારનું પાપ છે તે હવે છાપરે ચડીને પોકારે છે. કારણ કે તમામ કિસ્સાઓની અંદર વિરોધ પક્ષ નહીં પરંતુ ભાજપના જ કાર્યકર અને ભાજપના જ નેતાઓ છે તે પોતાની જ પાર્ટીના જે નેતાઓ છે તેમના ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. આ જે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે તે બીજું કોઈ નહીં પરંતુ ભાવનગરના ભાજપના દિગ્ગજ કાર્યકર કહી શકાય તેવા મુકેશ લંગાળિયા છે. તે ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જ્યારે મુકેશ લંગાળિયાએ આ આક્ષેપો કર્યા છે ત્યારે જોવાનું રહ્યું કે જે રીતના શંભુનાથજી જે દ્વારા જે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે તેની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી તપાસ કરશે કે નહીં અને તપાસમાં જો આ જે આક્ષેપો છે તે સિદ્ધ થશે તો શું કાર્યવાહી થશે. જી હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.